ડભોઈના ડાંગર પકવતા ખેડૂતો મુકાયા સંકટમાં. સરકાર ટેકાના ભાવે ખરીદીની માત્રા વધારે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ. ડભોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો હાલ ભારે સંકટમાં મુકાયા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવની સામે વેપારીઓ દ્વારા અપાતા અત્યંત નીચા ભાવને કારણે ખેડૂતો મૂંઝવણમાં છે અને સરકારની ધીમી ખરીદી પ્રક્રિયાને લીધે તેમનો પાક ખેતરોમાં જ પડ્યો રહ્યો છે. સરકારનો ટેકાનો ભાવ આશરે ₹7,200 પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે વેપારીઓનો ભાવ માત્ર ₹4,000 થી ₹4,500 પ્રતિ ક્વિન્ટલ છે. ખેડૂતોનું કહેવું છે કે વેપારી જે ભાવ આપી રહ્યા છે તેટલો ખર્ચ તો એક વીઘામાંથી હાર્વેસ્ટર દ્વારા ડાંગર કાઢવાનો જ થઈ જાય છે, તેથી નીચા ભાવે વેચવાથી મોટું આર્થિક નુકસાન થશે. સરકારે ટેકાના ભાવે ખરીદી તો શરૂ કરી છે, પરંતુ દરરોજ માત્ર 10 થી 15 ટ્રેક્ટર જેટલા માલની જ ખરીદી થઈ રહી છે, જે તાલુકાના મોટા ઉત્પાદન સામે અપૂરતી છે. આ ધીમી ગતિને કારણે છેલ્લા 20 દિવસથી ખેડૂતોના ખેતરોમાં ડાંગરના પાકના મોટા ઢગલા પડ્યા રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું છે કે સ્થાનિક ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ પણ ખેડૂતો પાસેથી ડાંગર લેવા તૈયાર નથી, જેનાથી તેમની મુશ્કેલી વધુ વધી છે. પાક તૈયાર હોવા છતાં વેચાયો ન હોવાથી ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે. ડભોઈના ડાંગર પકવતા ખેડૂતોએ સરકાર સમક્ષ એક જ માંગણી કરી છે કે સરકારે તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ડાંગરની ખરીદીની માત્રા વધારવી જોઈએ અને ઝડપથી કાર્યવાહી કરીને વધુમાં વધુ ખેડૂતોનો માલ ખરીદવો જોઈએ, જેથી તેમને નીચા ભાવે વેચવાની ફરજ ન પડે. જો આ મુદ્દે વહેલી તકે ઉકેલ ન આવે તો ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડશે અને તેમની હાલત કફોડી બનશે. ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદના કારણે હાલ પાકમાં મોટું નુકસાન થયું છે અને છેલ્લા 20 દિવસ ખેતરોમાં ડાંગર પડેલી છે. વેપારીઓ આવે છે, નક્કી કરીને જાય છે, પણ ખરીદી કરતા નથી. પછી ખેડૂતોને વેપારી કહે છે કે માલ કણકી થઈ જાય છે, માલ ખરાબ છે, જેના કારણે માલની ખરીદી કરતા નથી અને માલ સસ્તા ભાવે 4,000 થી 5,000 માંગે છે. ખેડૂત કેવી રીતે આપે? ટેકાના ભાવ સરકારે 7200 રાખેલા છે, પરંતુ સરકાર દ્વારા દરરોજ ખેડૂતો પાસેથી માત્ર 10 થી 15 ટ્રેક્ટર લેવામાં આવે છે, જેના કારણે ખેડૂતોનો માલ હાલ બગડી રહ્યો છે. વહેલી તકે વેપારીઓ ખરીદી કરે અને સરકાર કોઈ આયોજન કરે તેવી ખેડૂતોની માંગ છે. ખેડૂતો એટલે કે ડાંગરનું જે કાપણી અમે કરેલ છે, તો શું છે કે ડાંગર વેપારી લેવા તૈયાર નથી. હવે જે સરકારી ટેકાના ભાવમાં ચાલુ કરેલ છે, તો એમાં વેપારી લેવા તૈયાર નહીં અને રોજના 10 થી 15 ટ્રેક્ટર લેશે. તો બાકીના ખેડૂતો આમ તો માલ 100 વીઘાનો હોય તો રોજ એક ટ્રેક્ટર હોય માલિક પાસે, તો રોજ એક ટ્રેક્ટર કારે લઈને જઈ રહે અને માલ કારે એનું ખાલી કરે અને ખાડામાં પડ્યો હોય. આ ચોમાસી વરસાદ આવ્યું એવું વાતાવરણ થઈ જાય, હજુ પણ હાલમાં આગાહી બોલે છે, તો આ માલ નાખો કઈ એટલો બધો અને હાલમાં પણ હજુ કાપણી ચાલુ છે, લોકોને વરાપ નહીં થતો, એટલે ખેડૂત હેરાન થઈ ગયો છે. કારણ કે આ ડાંગરનું વેપારી 4 થી 5,000 લેવા ખોડે છે અને પાટિયું મારીને જોવે ત્યારે છોકા ભાગી જાય, આ માલ ના ચાલે એવું કહે છે. એટલે એક વેપારી અન્યાય થયા જેવું થાય છે કે આ માલ ના ચાલે તો ખેડૂત પકડ્યો છે, હવે એને ક્યાં લીધી નાખવો છે? તમારી શું માંગ છે? સારામાં શું છે ભાવ આપે વેપારી અને માલ ટેકાનો ભાવ જે ચાલે છે એ પ્રમાણે માલ વેપારી ઉઠાવી જાય. એ માંગ છે. એ વેપારી જે સરકારી ભાવ આપે છે એ રીતનો વેપાર કરે વેપારી, તો અમે એમને માલ આપવા તૈયાર છે અને એ રીતનો વેપાર કરે તો અમને પોસાય. બાકી અમને આ 4,000 5,000 ના પોસાય. અમને કમોસમી વરસાદના કારણે અમારી ડાંગરનો પાકનો બહુ મોટું એમ તો નુકસાન થયું છે. આ ડાંગરના પાક અમારો બોઇલ થઈ જવા માટે થઈ ગયો છે ને કોઈ વેપારી આવતું નથી. 15-20 દાડા થઈ ગયા છે. અમારા પાકને અહીં કાયડા ઢગલા મારેલા જ છે, આવે છે, જોવે છે અને બોઇલ થઈ ગયું છે એવું કહે છે. બરાબર. હવે અમારે આ પાક અમારું ડાંગર લઈ જવા માટે કઈ લઈ જવાની? સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, બરાબર, કે અમારે ટેકાના ભાવેથી 10-12 ટ્રેક્ટર રોજ જે ખરીદે છે એને અમારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે થોડા વધારે ટ્રેક્ટર કરે તો અમે લઈ જઈએ ને અમારું ખલું આ ડાંગર છે બધાની એ જતી રહે. અમારા શું ભાવ માંગે? વેપારીઓ 4,000 રૂપિયા માંગે છે. બોઇલ થઈ ગયો છે, બોઇલ થઈ ગયો છે, કોઈ આવતું નથી. સરકારશ્રીએ ટેકાના ભાવેથી 7,000 રૂપિયા પ્રમાણે નક્કી કર્યું છે, પણ રોજના 10-12 ટ્રેક્ટર ખરીદે છે. એને અમને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે રોજના થોડા ટ્રેક્ટર વધારે. અમારી બસ નમ્ર વિનંતી આવી જ છે કે રોજના હવે આ ટ્રેક્ટર થોડા વધારા કરે તો અમને આ બધું ખાલી થઈ જાય.
ને અમારો પાક બધું ચાલ્યું જાય. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.